દોષની આંગળી લઈ અને મહાપુરુષો ઉપર લઈને ફરતી હોય કે આનાથી આવું થયું, એનાથી સમગ્ર પ્રજાને નુકસાન થયું, સમગ્ર પ્રજાને નુકસાન થયું. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે એ ભૂમિકામાં જ્યારે હોઈએ ત્યારે એ વ્યક્તિને ચિત્ર બહુ વિશાળ દેખાતું હોય છે, વિરાટ દેખાતું હોય છે. અને એ સમય સંજોગો પ્રમાણે એને જે એ પર્ટિક્યુલર સમયે જે બેસ્ટ નિર્ણય લાગે એ ત્યારે લેતો હોય છે. તો એની નાનકડી ભૂલ પણ બહુ મોટી અસર કરતી હોય. અને ઇતિહાસ નોંધે છે, આપણા શાસ્ત્રો નોંધે છે, પરીક્ષિત રાજાથી ઘોર અપરાધ થયો છે. જે ઋષિ અપરાધ ગઈકાલની કથામાં આપણે જોયું કે એના જેવા રાજા જો એવા અપરાધ કરવા માંડે તો પ્રજામાં ઉદાહરણ શું બેસે? પ્રજામાં યોગ્ય ઉદાહરણ બેસે નહીં. ઋષિપુત્રએ શ્રાપ આપી દીધો કે 7 દિવસ પછી તારું મૃત્યુ નિશ્ચિત છે. અને પછી જ્યારે ઋષિ જાગૃત થયા સમાધિમાં, પછી એને ખબર પડી કે મારા દીકરાએ આવો શ્રાપ આપ્યો છે અને રાજાને આપ્યો છે, હસ્તિનાપુર નરેશને આપ્યો છે, ત્યારે ઋષિ પોતાના દીકરાને બહુ વઢ્યા છે. વર્ણન છે કે રાજાથી ભૂલ થઈ છે, પણ આપણો રાજા નેક છે, એ ખરાબ માણસ નથી. અને એનાથી અપરાધ થયો પણ હોય તો એ મૃત્યુદંડની સજા ન અપાય. મૃત્યુદંડનો એક માઇનસ પોઈન્ટ એ છે કે એમાં ગુનેગારને સુધરવાનો મોકો મળતો નથી. ભગતસિંહને જ્યારે ફાંસી ચડાવવામાં આવી, ઇતિહાસમાં નોંધાયેલા પ્રસંગો છે આ, ત્યારે જે નિયત તારીખ કોર્ટે જજમેન્ટ આપેલું કે આ નિયત તારીખે ફાંસી એક્ઝિક્યુશન કરવામાં આવશે, અને ત્યારે આખા દેશનું વાતાવરણ બહુ ઉગ્ર બની ગયું. સમાજ અને ખાસ કરીને યુવાનો બહુ ગુસ્સામાં હતા કે અમારા 3 ક્રાંતિવીરોને ફાંસીના માંચડે ચડાવવામાં આવી રહ્યા છે. તો ભારતનું જે સામાજિક વ્યવસ્થા હતી એ ખોરવાઈ ગઈ હતી. લોકો બહુ ગુસ્સામાં હતા. અંગ્રેજો ડરી ગયા અને જે નક્કી તારીખ હતી એનાથી થોડાક દિવસો પહેલા જ કોઈને ખબર ન પડે એમ બંધ બારણે, બહાર કોઈને ખબર ન પડે એમ ફાંસી લટકાવી દેવામાં આવે છે. આ પ્રસંગ ઐતિહાસિક ઘટના છે કે લોકોને ખબર જ ન પડે નિયત તારીખથી થોડાક દિવસો પહેલા. ઇતિહાસ નોંધે છે ત્યારે ગાંધીજીએ લોર્ડ ઇરવિનને પત્ર લખેલો મૃત્યુદંડ બાબતે. એ પત્રમાં એવું લખ્યું કે આમ તો હું મારા સિદ્ધાંતો અહિંસા સંબંધિત છે, હિંસામાં હું માનતો નથી. ભગતસિંહ ને ઇત્યાદિ ક્રાંતિકારીઓ, એમનો રસ્તો વાયોલન્ટ છે, એમનો રસ્તો હિંસાનો છે. અમારા અને એના સિદ્ધાંતોમાં મેળ નથી, પણ એની દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિ પ્રત્યે મને કોઈ શંકા નથી. પત્ર લખેલો છે, તમે તપાસ કરજો ને, પુસ્તકો લખેલા, આવડાવડા જાડા પુસ્તકો છે, એની અંદર પત્રો લખાયેલા છે, પણ એની રાષ્ટ્રભક્તિ દેશભક્તિ પ્રત્યે મને શંકા નથી. હું જો તમારી જગ્યાએ હોત તો આ મૃત્યુદંડની સજાને પાછી વાળી લેત, પણ તમારી પાસે અપેક્ષા રાખી શકાય એમ નથી. વાણિયા ભાષા છે, જુઓ, તમારી પાસેથી એ અપેક્ષા રાખી શકાય એમ નથી. પણ હું એક વાત જરૂર અહીંયા તમને કહેવા માંગીશ કે મૃત્યુદંડની સજા બને ત્યાં સુધી ન દેવી જોઈએ, કારણ કે એનાથી અપરાધીને, ગુનેગારને સુધરવાનો બીજો મોકો મળતો નથી. ગુનેગારને સુધરવાનો બીજો મોકો મળતો નથી. આ જ શબ્દો ભાગવતજીની અંદર ઋષિના મુખે વ્યાસજીએ મૂક્યા છે કે રાજાથી અપરાધ થયો છે, પણ આ તે જે દંડ આપ્યો છે અપરાધના પ્રમાણમાં વધારે છે. નીતિશાસ્ત્ર એમ કહે છે કે કોઈ અપરાધી હોય તો એને એ પ્રમાણમાં સજા મળવી જોઈએ જે પ્રમાણનો એનો ગુનો હોય. The punishment should be in accordance with the crime committed.
જે ગુનો કર્યો છે એના સપ્રમાણમાં સજા હોવી જોઈએ, એનાથી ઓછી ન હોવી જોઈએ, એનાથી વધારે ન હોવી જોઈએ. પ્રમાણની જો જે પ્રમાણનો ગુનો છે એના કરતાં જો એને ઓછી સજા કરવા મળે તો એનો મતલબ એને મોટિવેશન મળે, બીજી વખત ગુનો કરી શકાય. અચ્છા, આમાં કાંઈ થતું નથી હો, 2-5 દીમાં છૂટી જવાય છે, 10 દીમાં છૂટી જવાય છે, હજી કરાય, હજી કરાય, હજી કરાય. બહુ બહુ તો 2-5-10 લાખ રૂપિયાનો એમ કરીને થઈ જાય છે, હજી કરાય. તો જે પ્રમાણનો ગુનો છે એના કરતાં જો ઓછી સજા મળે તો ગુનેગારને મોટિવેશન મળે છે કે નેક્સ્ટ ટાઈમ પણ આવું કરી શકાય. અને જો જે પ્રમાણનો ગુનો છે એના કરતાં જો વધારે સજા કરવામાં આવે તો એ નીતિની દ્રષ્ટિએ, ન્યાયની દ્રષ્ટિએ, જ્યુરિડિક્શનની દ્રષ્ટિએ એ આરોપી ઉપર થયેલો અત્યાચાર છે, એને અન્યાય કહેવાય.